જય માતાજી મિત્રો. અને આપણે આજ તો અત્યારે વાગ્યા સુધી લગભગ 8 સાડા 8 વાગ્યા છે અને ખાઈ પીને આપણે તૈયાર થઈ ગયા નહીં ધોઈ અને જવાનું છે બહાર. તો ભરત, હું, દિલીપ અને બલ્લુભાઈ, તો બલ્લુભાઈને વડનગરથી લેવાના છે અને 2 દાડાનો ટૂર છે. તો આપણે વથી હવે નીકળીએ, બરાબર? તો આપણે હવે નીકળવાનું તો મળીએ આપણે ગાડીએ. જેમાં તો મિત્રો આપણે ગાડી આવી ગયા અને દિલીપના ભરતના ફોન કર્યો, ભરત આવા બેઠા એ દિલીપના ઘરે બેઠા. તો આપણે હજી ડીઝલ ભરાવવું પછી બલ્લુભાઈ લેવા જવું બરાબર. તો આપણે હવે નીકળીએ, મળીએ આપણે વડનગર. તો બન્યા રહીજો બ્લોકમાં. જય માતાજી. તો જય માતાજી મિત્રો, આપણે પહોંચી જાય છે મહારાષ્ટ્ર બોર્ડર, બરાબર? જોઈ લો. અને ચા પાણી કરો બોરે, હું લાગી હતી ભૂખ. આપણે બિસ્કિટ ને જોઈ લો, ચા. બલ્લુભાઈ હોઈ ગયા હવે ઉઠ્યા છે, ઠંડી વાળી લાગે છે. एक पानी ने बोतल आपो ना भाई, एक पानी की बोतल दे दो. ठंडा सादा दे दो. તો મિત્રો તો ઊભા નતા રહ્યા એટલે આપણે તો બતાવી નહોતું, બરોબર? નો સ્ટોપ ગાડી સીધી મહારાષ્ટ્રમાં આવ્યા એટલે મહારાષ્ટ્રમાં તમે ડાયરેક્ટ જ આપણે વિડીયો ચાલુ કર્યો. મુંબઈમાં અમે થોડા પહોંચ્યા, બરાબર? તો આપણે તમને મુંબઈ બતાવશું અને બધા મિત્રો જોજો અને જોયેલું હોય કમેન્ટ કરજો, બરાબર? ચા પીને નાસ્તો કરવા આવી જાઓ. પણ તમે તો નહીં, અમુક ખાઈ લ્યો. તો મિત્રો આપણે મળીએ, અહીંથી નીકળીએ એટલે થોડો લોકેશન તમારે આગળ સરસ આવે એટલે બતાવશું. તો બનાવી રહેજો બ્લોગમાં. જય માતાજી. હા હા, લાવ લાવ બોલાવ. પેલા કાળું કાળું કેમ આવે? જોરદાર. અને આ બધું સારું લાગી લો, ઊભી રાખી ગાડી. આ બાજુ જંગલ હે બધું અને આ બધા પહાડો જુઓ, મસ્ત વ્યૂ હ. આખો પહાડ. તો હવે આપણે વધી નીકળીએ. દિલા આપણે રીલ બનાવી દઈએ હે બે ત્રણ. અમારે બનાવજો, અમારા રીલ બનાવો.
તો મિત્રો મળીએ આગળ. તો મિત્રો આપણે મુંબઈ સિટીમાં આવી ગયા છીએ અને જે આ પુલ છે એ મેટ્રો ટ્રેનનો પુલ છે બરાબર. તો ખાસા કિલોમીટર સુધી અમે જોયું તે હજુ સુધી પટ્યો નહીં, લગભગ ખાસા કિલોમીટરથી. હા, તો કદાચ મેટ્રો ટ્રેન નીકળે તો આપણે બતાવશું, જોતા રહીજો બ્લોગ. ચાર પાંચ માળ તો ખાલી પાર્કિંગમાં જ છે. ઓહો દીદી એ આખો ફોન આમ કરો ત્યાં દેખાય. ઉઠતા મજા આવે. હા, ટ્રાફિકમાં ફસાઈ ગયા. હા, મોજ કરીએ છીએ. બહુ ટ્રાફિક છે ભાઈ. પ્લેનમાં ઉતરી ગયા. આ તો એન્જોય માટે આપણે પ્લેનમાં આવવામાં પણ ભરતજી ગાડી લઈને જઈએ તો રસ્તામાં ઊભું રહેવું, ફરવું હોય, લોકેશન જોવું હોય તો મજા આવે. પેલું તો અમદાવાદથી બિહાર ને સીધું હોય પટકી દે, કશું ખબર જ ના જોથી આવ્યા. વાદળા દેખવા મળે ખાલી. તો તમે જુઓ બહુ हमारा बल्लू सेठ गाड़ी चलावे, हम बाजू में बैठे हैं और महाराष्ट्र में आए हैं तो थोड़ा थोड़ा हिंदी सीखते हैं. और दिलीप को नींद आ रहा है, उसको उठती नहीं. उसको मैं वड़ा पाव खिलाऊंगा, इधर का फेमस होता है. हालांकि चाय भी है हमारा, चाय और वड़ा पाव. वड़ा पाव ભાઈ ચાલુ જો કરો કે. તો મિત્રો જોઈ લો, બહુ જોરદાર લોકેશન દેખાયું હતી અને આપણે આગળ જાઉં તો જોજો આ પુલ જોઈ લો. સમુદ્ર ઉપરથી બ્રિજ છે આવ્યો, જોરદાર દેખાય. નાખું બબીતાર મોય. હાલો ચલા નાખું ભાઈ પીછે. ચલા નાખું કો. થઈ ગયા. સિત્તેર 46. हाल तभी भाव ली थी यारी. दिलो हैरान नहीं करतो कंटाळो बैटरी आखो दाड़ो. हेलो खूब भाव ली थी तभी यार. खर्चो काटे ले रहे हो. बैटरी भाव ली तो जोनी हमको. तो मित्रों अम्मी ने आकड़े है मुंबई ની ગલીઓ મોન બલ્લુ ભાઈ ભરીએ. આ બલ્લુ ભાઈ આતે મે આગળ ફરવા ટ્રાફિક તો આ જગ્યા પર જ છે. વગર કોઈ સાધન નહીં દેખાય, નહીં ખાલી પબ્લિક હેડતી હેડે. અને જુઓ તમે સાફ સફાઈ જુઓ, એક નંબર હોય. શું પેલા મરચા હે શેકોડા કાતે શેકોડા. તો મોજ આવી જાય એવું હોય. અને આ તો દિલે બ્લોગ બનાવ્યો નહીં, બનાવ્યા હું હાથે બનાવો વર્તે. एक एरिया नहीं बताओ, एरिया तो मुझे तो ना आरे बताया मैंने लाजी थोड़ा बताया जो એટલે મસ્ત ક્લીન છે તમે જુઓ. તમે જો કચરો નહીં જુઓ. બધા કે મુંબઈમાં ખરેખર કચરો નહીં જોય. તો જય માતાજી મિત્રો, આપણે હવે અહીંથી નીકળવાનું મુંબઈથી બરાબર. તો ભરતજીને આવે, હું આવતો રહે ગાડી
અને એ આવે એટલે નીકળીએ આપણે પાટણ. તો જોઈ લો બિલ્ડિંગ એટલી પતળી બનાવી કે ખબર પડતી નહીં. ક્યારનો બેઠો બેઠો વર જ જોવું. તો હવે આપણે નીકળી રસ્તામાં ઊભા રહેવું તો બતાવશું. બરાબર. તો મુંબઈ સિટીમાં તો હું કેટલી વખત આવેલો છું, પણ તમને બધાને કેવું લાગ્યું એ કોમેન્ટ કરજો. બરાબર. અને કોઈ આવેલું હોય તો કહેજો. તો મળીએ આગળ. જય માતાજી. તો જય માતાજી મિત્રો, આપણે જોઈ લો ખરેખર દિલા જેવું લાગે ને. એક નંબર જોરદાર લોકેશન હો. અને આ બાજુ મિત્રો સમુદ્ર હ. આમાં કા સમુદ્ર અને તમે જુઓ ખરેખર જે વ્યૂ આવે અત્યારે મજા આવી ગઈ. અને આયા મુંબઈના પૈસા વસૂલ થઈ ગયા ફરવાના. અડધું લોકેશન ફરવા બાકી છે. આપણે દરિયા બાજુ જઈએ. દરિયા બાજુ દિલા દરિયો જો અત્યારે થોડો રાતનો દેખાવાનો દરિયા ના ભાઈ. આ તો ભરત થોડો કાળો દરિયો અંદર ના જાતો. અંદર ના જાતો. તો આ દરિયો અંદર ના જાતો. ભરત આબર રે કે આમાં કા આવતો રે. એ ભરત આબર રે. ચાલુ હોય ને એના કારણે પેટ્રોલિંગ ચાલુ એના લીધે. પેટ્રોલિંગ હજુ આ પોલીસ વાળા ખોટું કરશે. ને આપણે ગાડી ખોટા પોલીસ વાળા આપણે મહારાષ્ટ્ર ના મહારાષ્ટ્ર નહીં મુંબઈ. મુંબઈમાં તો મિત્રો જોઈ લો દરિયા કિનારો. શું બતાવું છે બલ્લુભાઈ? તો રીલ ઉતાર કરો. તો જુઓ કાળો સમુદ્ર દિલા જન્નત છે નહીં વગર. જન્નત હે ખરેખર જન્નત. ભાઈ આપણા માટે તો સાફ સફાઈ તમે જો કચરો ચો જોવા મળતો ને. બધા કે મુંબઈ આમ છે તેમ છે, પણ જે મેન સિટી છે એમાં કશું નહીં. આપણે જે મોટા શોરૂમ હોય બધા હવે જોવા મળી ગયા. હા એટલે જ ને. તો આપણે હવે આગળ જઈએ. આગળ કોક હશે તો દિલો બે ભાઈ બતાવશું. સાચું નહીં. હવે આગળ રોડ છે, રોડ બતાવી ગયું. ના ના આગળ બતાવવા બાકી. હા પેલું કોઈ ચોપાટી કહેવાય ને. ચોપાટી હારી ચોપાટી ચોપાટી હજી આવવામાં રહી, પણ આપણે હારે એટલે સાઈડમાં આ રસ્તે ને આપણે પેલી ફિલ્મ સિટી હા ફિલ્મ સિટી જવાનું તો જોઈએ. જ્યાં નહીં જોઈએ કદાચ જો રહીએ છીએ કોઈ નક્કી નહીં. મળીએ. જય માતાજી. આપણે છે ને 1 કલાક બગાડી નાખે એમ નહીં. એ ભરત રહી જવું આપણે રહેવાનું છે મુંબઈ ની અંદર એક નાઈટ. હા ભાઈ આપણે આપણને કેવું કે તો બલ્લુભાઈ તો બાબડા એટલે ધરતીના
ખૂબ બધા રીલ બનાવી દીધા છે અને મજા આવી ગઈ છે અને હવે આપણે નીકળીએ હોયથી બરોબર જવાની ઈચ્છા નહીં હતી પણ જવું પડે આમ તો રહેવાનું તો નાઈટ પણ કોઈ મેળ આવ્યો નહીં તો કદાચ જોઈએ તો હજી એક જગ્યાએ જઈએ મૂડ ફરી જાય તો વળી રહીએ જઈએ તો બતાવશું કાલે ફિલ્મ સિટી થઈ ગયા તો ફિલ્મ સિટી ચોક્કસ બતાવશું તો બનાવી રહેજો બ્લોગમાં જય માતાજી.